મહત્વના સમાચાર મળી રહ્યા છે તો પેરિસ ઓલિમ્પિકમાં ભારત અને બ્રિટન વચ્ચે મેચ રમાશે। પેરિસ ઓલિમ્પિકમાં ભારત બ્રિટન વચ્ચે મેચ જેમાં હોકીની પ્રથમ ક્વાર્ટર ફાઇનલ મેચમાં રસકસી જોવા મળી। પેરિસ ઓલિમ્પિકમાં હોકી ક્વાર્ટર ફાઇનલમાં ભારત વર્સિસ બ્રિટનની મેચમાં રસાકસીનો માહોલ જોવા મળ્યો હતો। ભારતે બ્રિટનને 1-થી બરાબરી પર રોક્યું હતું। तो ब्रिटन और भारत की हॉकी मैच वच्चे 1-1 बराबरथी भारते ब्रिटने रोक्યું। हवे विजेतानो फैसलो पेनल्टी शूटआउट थी थशे। 1-1 बराबरी आ बंने मैच टाई थई छे। मैचनी 22 मिनिटमां कैप्टन हरमनप्रीत सिंह भारत ने 1-0 थी लीड आपी अने एवा अपडेट मळी रह्या छे कि भारत आ हॉकीनी मैच जीती चूक्युं छे। आ तेमनो पेरिस ओलिम्पिकमां 7मो गोल हतो। पेरिस ओलिम्पिकमां भारत अने ब्रिटननी मैच वच्चे पेनल्टी शूट आउट में भारतनी हॉकी मैच में जीत थई छे। भारते जीत मेळवी। ब्रिटन भारत वच्चे हॉकी मुकाबला में पेनल्टी शूट आउट में भारतनी जीत थई छे। सेमीफाइनल में हॉकी टीम भारतनी टीम पहुंची है और भारतीय खिलाड़ियों में समग्र देश में उत्साह जोवा मळी रह्यो छे। पेनल्टी शूट आउट में ब्रिटने 4-2 थी भारते हराव्युं छे। सेमीफाइनल में हॉकी टीम पहुंची है। आज अंगे વધુ વાત કરીશું। સહયોગી પ્રવીણ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। પ્રવીણ, પેનલ્ટી શૂટઆઉટમાં બ્રિટને 4-2 થી ભારતે બ્રિટનને હરાવ્યું છે અને ભારત સેમીફાઇનલમાં જીત મેળવી છે। શું અપડેટ મળી રહી છે? અનવી, ગૌરવપૂર્ણ મોમેન્ટ અને જે અંદાજથી ઇન્ડિયન હોકી ટીમ આજે જે એટીટ્યુડ સાથે રમી છે, કદાચ આ સ્કોર લાઈન પેનલ્ટી શૂટઆઉટમાં આપણે જે સ્કોર જોઈએ છે પણ રિઝલ્ટ તો હકદાર છે ઇન્ડિયન ટીમ। પણ જે પ્રક્રિયામાં કે જે પરિસ્થિતિઓમાં રમી, કેમ કે જ્યારે ટીમનો નંબર 1 ડિફેન્ડર ખેલાડી રેડ કાર્ડ મળવાના કારણે ગ્રાઉન્ડથી બહાર થઈ જાય। રેડ કાર્ડનો મતલબ એમ થાય કે તમે જે કરંટ મુકાબલો રમી રહ્યા છો એમાંથી તમે બહાર છો। એનો મતલબ એમ થયો કે ઓલમોસ્ટ 3 ક્વાર્ટર 47 થી 39 મિનિટ સુધી ભારતીય ટીમ 10 ખેલાડી સાથે રમી અને કદાચ જે રેડ કાર્ડ આપવામાં આવ્યું કદાચ તેમાં પણ મતભેદ હતા। इंटेंशनल नहोतुं के प्लेयरे ओपोजिशन ने हॉकी जानी जोईने अडाड़ी होय, परंतु रेड कार्ड मळ्युं। बहु रेर केस में रेड कार्ड अपाय छे, बाकी तो येलो कार्ड आपीने 10 मिनिट सुधी तमे ग्राउंड थी बहार रहो छो। तो आ तमाम परिस्थितिओमां ब्रिटनना आक्रमक एटेक सामे जे डिफेन्स हतुं मात्र 10 प्लेयर थी, तमारो मेन डिफेन्डर ज्यारे ग्राउंड थी बहार होय छतां पण तमे विदिन 2 or 3 मिनिट्समां तमे गोल फटकारो, केम के लीड भारते लीधी हती। मनप्रीत सिंह कैप्टन, जेने આપણે સરપંચ કહીએ છીએ ટીમના જે કેપ્ટન હોય, મનપ્રીત સિંહ ના 7 ગોલ હતા આ પેનલ્ટી શૂટઆઉટ પહેલા। એટલે કે ઇક્વલ ગોલ આ ટુર્નામેન્ટમાં ઓલિમ્પિકમાં જ્યાં સુધી ઓવરઓલ આવે અને અંતિમ છોર સુધી, કેમ કે જે ડિફેન્સ ભારતીય ટીમનું રહ્યું એગ્રેસિવ હોકી તો રમી જ છે। જે એટીટ્યુડ આપણે બેલ્જિયમ સામે દેખાડ્યું, કેમ કે જે બેલ્જિયમ સામે આપણે 1-2 થી હાર્યા હતા, એ જ બેલ્જિયમે ઓસ્ટ્રેલિયાને 6-2 થી ટીચ્યું હતું અને એ જ પરિસ્થિતિમાં ઓસ્ટ્રેલિયાને જે રીતે હરાવ્યું 52 વર્ષ બાદ અને એ પછી આજે જે અલગ અલગ ક્વાર્ટરમાં, કેમ કે છેલ્લા 3 ક્વાર્ટર જે ભારતીય ટીમ રમી છે અનબિલીવેબલ। એક એ હોકી જે ગ્રાસ ઉપર રમાતી હતી, એક એ હોકી જે ટર્ફ પર રમાતી હતી। પાવર ગેમ છે પણ આ પાવર ગેમમાં પેશન્સ સાથે જ્યારે તમારી પાસે તમે ગોલ કન્સીડ ન કરી શકો તો ગોલ મારવા પણ ન દો, આ પરિસ્થિતિમાં છેલ્લા ક્વાર્ટરનો ઓલમોસ્ટ ટાઈમ હતો અને એમાં કદાચ કેપ્ટન મનપ્રીત હોય ને હાર્દિક હોય કે તમામ પ્લેયર જે એગ્રેસિવલી અને પેશન્સથી ડીલ કરી ગયા અને જ્યાં સુધી ઓવરઓલ વાત છે ટુર્નામેન્ટની એ સમજ નથી આવી રહી કે કેમ શ્રીજેશે રિટાયરમેન્ટ ડિક્લેર કરી છે। શ્રીજેશની જે ફિટનેસ છે, શ્રીજેશે જે રિઝલ્ટ આપ્યું છે એઝ અ ડિફેન્ડર, એઝ અ ગોલકીપર, આજે પહેલા 4 કે 5 પેનલ્ટી કોર્નરમાં શ્રીજેશે એક પણ ગોલ ફટકારવા નથી દીધો બ્રિટનને, ગ્રેટ બ્રિટનને। અને એની જ બદોલત ભારતીય ટીમે જુસ્સા સાથે ઓવરઓલ ટુર્નામેન્ટ રમી છે। એટલું ઇઝી નહોતું અનવી કે સેમીફાઇનલ સુધીની મકામ, કેમ કે અંતિમ ઓલિમ્પિકની કમ્પેરિઝનમાં ટફ પૂલ મળ્યું હતું। આર્જેન્ટિના હતું, ન્યુઝીલેન્ડ હતું, ઓસ્ટ્રેલિયા હતું, બેલ્જિયમ હતું અને આ તમામ પરિસ્થિતિઓમાં માત્ર એક બેલ્જિયમ સામેના મુકાબલા બાદથી ઇન્ડિયન ટીમે જે ડોમિનેટ કર્યું છે, ફિલ્ડ ગોલ પણ આપણને આ ટુર્નામેન્ટમાં જોવા મળ્યા છે। આ ટીમ હકદાર છે, આ ટીમ હકદાર છે ન માત્ર જીતની પણ એ પ્રશંસાની પણ કે 10 પ્લેયરે પણ તમે 4 ક્વાર્ટરમાં, કેમ કે પહેલા જે જૂના પાર્ટ હતા 2 હાફમાં રમાતી હોકી, હવે 15-15 મિનિટના 4 ક્વાર્ટરમાં રમાય છે।
અને ચારે ક્વાર્ટરમાં ઓલમોસ્ટ તમે 10 પ્લેયર સાથે રમો છો, ડિફેન્ડર બહાર છે, એક પ્લેયરને ગ્રીન કાર્ડ મળે છે, એટલે અમુક મિનિટો સુધી એ બહાર રહ્યો, એટલે કે 9 મિનિટ સુધી ઇન્ડિયન ટીમ અમુક મિનિટો સુધી 9 પ્લેયર સાથે રમી, છતાં પણ આ ગેમને પેનલ્ટી શૂટઆઉટ સુધી લઈ જવી અને પેનલ્ટી શૂટઆઉટમાં જે અંતર છે એ ભારતે જીત નોંધાવી છે. હાર જીત કરતા પણ જે એટીટ્યુડ હોય છે ભારતીય ટીમનો, એટીટ્યુડને સલામ છે, અને એટીટ્યુડ બાકી એથ્લીટ જે પણ આપણી ગેમ્સ બચી છે એમાં બહુ મોટો જુસ્સો પૂરો પાડશે. જી આભાર પ્રવીણ જોડાવા માટે.